હવે ચમ ચમ છે તમને ઠીક નહીં આડો પછી તો એટલી આવે છે ને રમ બોલવા દઈએ મેં નહીં હોય ને તો આડો હા એવી તો દબાવો મોતના પેલા તમે મને મારી નાખશો. ના ના લે આડું ગભરો મત એ તો કોક ભગવાન બનીને આવશે ને આપણી મદદ કરશે ચિંતા મત કરો હું જો 2-3 જગ્યાએ પણ કોઈ પૈસાનું સેટિંગ આવ્યું નહીં આડું ના આટલા સુધી જવું જવા દો તમે સર એ નહીં જવું જવા દો એમ તો આવું હું થોડો ઉતવાળમાં છું કરશનભાઈ એ જાતો હતો મારી વાત આપડો તમે ભલે ગમે એટલી ઉતવાળમાં રહ્યા ઓય. જો હેડો બેસી તમારા અંગાત ગાડીમાં ના મારે મોડું થાય કરશનભાઈ એ જોશો અરે હેડો તમને બજારમાં લઈ દઉં ખાલી હું ના તમને- બજારમાં આપણને ટાઈમ નહીં મારે એટલે ખરેખર યાર હું વિચારતો જ કે રાજુમાં મળી તો ને તો મજા આવે તમે મળી ગયા એટલે પણ એવું તો શું કામ પડ્યું છે એટલે આ યાર હું તમને કહું છું કોમ પડ્યું છે બરાબર હા જો મારી વાત આપડો તમે કરશનભાઈ ઘરે હેડ્યા કે ઓય. મને ખબર છે કે તમે કરશનભાઈ ઘેર તમે હેડ્યા ના ના હું કોઈ નહીં બોલાયો છે એટલે જઉં છું અલે તો ખાલી હું તમને એક વસ્તુ બતાવું આ જુઓ ખાલી બોડી છે તમે યાર અલે પ્યોર અલા બંધ. ભગવાનમાં ફૂટશે ભૂકા કાઢી નાખીએ અલે એમ તો ના ફૂટે ઓના તો અમે કારીગર છે મારી વાત હમણાં હા કરશન બાના ઘેર તમે જે કારણથી જો છો ને એ જ કારણથી હું બજારમાં જાઉં છું કેમ કોઈ નહીં. એટલે એમાં છું ના હા, કરશનબા રે કરશનબા હા. એને આડું ને ફેફડે બધું હળી ગયું યાર ઓય. એટલે તમને પૈસાની મદદ બદલે જ બોલાયા છે પૈસાની મદદ માટે હું એનો ઓય. પેલા દારૂ પીતા એ ઓવે એટલે મને કીધું તો ઈને પણ મારી જોડે પૈસા નતા કે અને હાલ તરત આવી છે એક મેટર તે કોણ 5 થી 10 લાખની તો મેટર હશે જ બરાબર હવે આ લઈને મત ફરો ઓનાથી પૈસા પેદા ના થાય પાવડો કૂટો પાવડો લ્યો તો પૈસા પૈસા આ છે ને કરી લાઈન ઉભી કરી છે ઓનો પાવર છે ઓનો હા પેદા. કોક દાડો તમારે પછી દવાખાના ભેળું થવું પડે ખબર છે જો એમાં કેવો છે ખબર છે હા એક ને એક દાડો તો માણસને મરવાનું જ છે બરાબર એ તો વાત સાચી છે. એટલે હે ને કોઈ ચિંતા કર્યા વગર હમ. જિંદગી જીવો અહીંયા હેડ બેહી દો ખાલી ના, હમણાં હાલ તરત અમારે એવા ધંધા નહીં કરવા બોલો બા અહીંયા લાખ રૂપિયા તમને વાપરવા ના આવ્યો ના અમારે લાખ રૂપિયા અમે તો આ અરે, મગફળી વાવશે તો તમે કમાઈ નહીં બેહી આવે. ગયો યાર ના ના અમારે નહીં આપો તમે કરજો એટલે હેડો કે યાર તો કોક દાડો પોલીસ ના ભડિયામ પડશે ને પછી ખબર પડશે હો અલ્યા જો તમે યાર, તાર. હેડશો તો મજા આવશે એમ. ના ના તમે મેટર પટાવો ના ભાઈ. અલ્યા લ્યો હારું હેડો ના આવે તો કોઈ નહીં પણ ખાલી કરશનબાને એટલું કહેજો કે દવાખાને જવાની તૈયારી કરો ભલો બા હાલ તો પૈસા લઈને આવી જ છે કેટલા લઈને આવશો ઘણા લઈને આવો લોટ 10 લાખ રૂપિયા લઈને આવો તો હું તૈયારી કરાવું બીજું શું હારું હારું આ કેટલું જણે ના પેઢીમાં બિલ પડ્યું એવી તો વાત કરે કે લઈને આવું બધું. ઓકે ઓકે વાંધો નહીં હમણાં હાલમાં પૈસા લઈને આવું તમે જુઓ ખાલી ઠીક જેવું લાગતું નહીં બરોબર. એ તો મને એવું લાગે છે જતા રાખું કરશે ને બા આવો રાજુભા જતા તો કોઈ નથી ગયા, પણ જતા રહી એમથી એવું કામ કરો પેલા પૈસા લેવા ગયા છે ભોલુભા કોણ ભોલુભા કે હું મેટર પટાઈને આવું 10 લાખ રૂપિયા લઈને આવું ને એ બધી વાતો કરીને ગયા છે ના ના હોય હું એમ કન જઈને આવ્યો તો એમ કન તો આપણે કોઈ નહીં એ જો તમને તો ખીચામાં ઘાલીને ગયા છે ના ભાઈ હોય મારો શું મને લઈ જતા પણ હું જો નહીં બરોબર તમારે એ આડો હા આ કોણ આવ્યું? રાજુભા હવે નહીં ઓળખતા હવે વાત તો આંખોમાં કોઈ દેખાતું નહીં આડો. તે પીવામાં ફોન નાખવી હતી રાજુભા હા જોજો ચેવી હાલત થી છે મારા આડુને ચેવી હાલત આવી છે હાથે કરીને દાડા લાયા છે એ તો વાત સાચી છે હું કહેતો લ્યા મત પીવો તે દવાખાને લઈ જવાનું કીધું હેડો એને ના તો કરો તૈયારી લઈ લ્યો પણ ડાયરેક્ટ તો રાજુભા ચો દવાખાને લઈ જુકો ગાડી એ પેલી ઊભી જુઓ આ ગાડી ઊભી કે કની છે ગાડી પૈસા નહીં આ તો પૈસા તમારે ભૂલ પર લઈને આવી છે સાચું કહો છો હોય કે હું પૈસા લઈને આવું પડે ને 10 લાખ રૂપિયા બધું પૂરું થઈ ગયું છે તો નખાઈ આવે એવું લાગે. લઈને આવે તો ભોલુભા આમ તો ગમે તે સારો માણસ કહેવાય હો પૈસા લેવા જો આ ગાડી કની છે લ્યો ચાવી આ પડી એ તો ચાવી આ રહી ગાડી તો હગવાલાની જ છે લાયો તો હમણાં 2-3 દાડાથી મારે ઘેર જ રહેશે એને અડધી રાતે દવાખાને લઈને દોડવું પડે જતા રહ્યા કે શું આટલો અલ્યા શું હજી તો ચમ ગાઢવો છે? નહીં પણ એ તો દવાખાને જવું હતો નહીં પણ પેલા આવી છે 2 માણસો આવી આ તો આબા દે હડો ચેતન કાકોને આવી છે આ બાજુ એવું એમ એવું એને ખેતર બેતર કોઈ ખૂણો હોય તો આલો પોરો કરાવવા પડી દવા એમાં શું એને ચેતનનો ખૂણો હોય તો શું હોય રાજુભા એ તો ફૂંચી ખાઈ રહ્યા છે એને ગમો તો બધું
અને હવે લગભગ મારે જે ખવડાવવા આયા છે એને નહીં પી રહ્યા છે, દારૂ પી રહ્યા છે વેચી વેચી. જલ્દી ઉતારો થોડા. તેમ એટલી તો શું ઉતાવળ આવી છે? એટલા મરવા પડ્યા છે કોણ મરવા પડ્યું? એ આડુ પેલા આડો ગરમી લાગે હવે. આ પંખો ચાલુ કરો કે એટલે હોય તો પંખો છે રાજુભા પકડાવજો મોસો પેલી મકા લઈ જાવ વાયરે. વાયરે લઈ જાઓ મને. હમણાં આ ઓયડી આડી પડે છે ઘર. મને તો અમને મોહણીએ પકડવાના છે. આડું શું વાત કરો છો? અરે રાજુભા શું વાત કરો છો? પણ વજન તો રહ્યો જ નહીં, ટિફિન બધું ખાલી ખોખું છે. અરે બધો વજન મારા હોમાં આવ્યો છે. એમ ઓવે વાહ તમારા હવે ઓય ઓય આકાર. હાય આડું તારું ભલું થાય. મારું કેવું મન્યું હોત તો આજે આ દાડા ના હા હવે વાયરો અડ્યો આઢું. વાહ વાહ પંખો ગોઠવે છે ને તે અડ્યો. હા નહીં ઓહો હોય તો રાજુભાઈ બેઠા છે. આવરા આવો રાજુ. આ શું હે? હવે શું કહો છો તમે આવો. તો ભલા આદમી મને તો સમાચાર આલવા જા. અરે સમાચાર તો આખા ગામમાં પકાડ્યા છે આજીવન. હા ઓય આ જો કા આમ ઠીક હે. કોણ આયો? આજો આજીવન ચેતન કાકો. આખી જિંદગી દારૂ જ પીધો છે એટલે જ આવું થાય ને દાડે. કાંઈ નહીં યાર. શું ઓળખી પણ લેવલ મેવ પટી ગયા છે આ પેલા દારૂ ઓય બેહો, હવે આજીવન બેહો. બેહો. ઓય લઈને હુર્યા એના કરતા લઈ લો હેડો દવાખાને. આજીવન દવાખાને જવું છે પણ એના માટે પૈસા નહીં. હું કરું કોઈ સમજાતું છે નહીં. હવે એ તો 5-25 નો હવ ટેકો કરશે ને લઈ લો દવાખાને. અને આપણે કુટુંબમાં વાત કરો તે 25-25 રૂપિયા ટેકો કરીને દવા કરાવો. આવી રીતના કોઈ મળતું તો માણસ ના મેળવરાય કે ભલા પણ આદમી. આજે મને એના કુટુંબમાં પડી રહેતા હતા સારું, આ તો આધુના ઘેર આવીને બુડાડા છે. આજીવન દવા કરાવો. આજીવન વાપરો મારી ગમે વાત. એવા તો આપડા મહેમાન કેવરે રાજુભા. હા એ ખરું. એટલે કોઈ એમને તો ના મેળવરાય. ના એમ તો ભોલુભાઈ એમ તો બલિદાન આલવા જ્યાં વાતે વાપરવા તૈયાર ના. એ તો મદદ તો ચોથી કરી અરે 10 લાખ રૂપિયા ભોલુભા કે ચેતન લઈને કાકા. દાખલ કરવાની તૈયારી કરો એમ કહેતા હતા. આ તો મારા આઢું મારવાની વાટ જોઈ રહ્યા એટલે મને વાયકર લઈને બેઠા એ. બોલ્યો તઈ ચૂ બોલ્યો ભરાળો. હા કેતનભા. હેડો લઈ લો એ દવાખાને લઈ લો હેડો. એટલે હું તો ઊંડા ખાડામાં નાખો, આ નહીં દવાના લાયક તમને કહું. વાત હાજી રાજુભા. પણ મહેમાન પરુનું આપણા વગણા આવીને મરી જાય ને તો આપણો ગોમ ચાલુ થાય કે 12 ગોમ થી આવીને માણસ ની હોય ને દવા ના કરાવી દે જતો રહ્યું. એટલે પણ દવા હારા ની કરાવાય. આ તો આ જો પી પીને બધું પટી ગયું છે, શું કરવાનું? ભલા આદમી હોય ને પણ દયા ના ખવાય. એ તો હવે બીમાર થઈ ગયા છે. એને મગજ નહીં હેરતું. શું બોલવું શું ના બોલવું કોઈ ભન રહેતી નહીં. હાલ તમને ના કીધું કે મારવા ગાલે આવી મન તો. કહું તો શું કે મગજ નહીં રહ્યું. અને મારા વગણા મરી જાય તો ઇજ્જત મારી ના જાય હજી. જાય જાય આખા ગોમ ની આબરૂ જાય યાર. પણ હું કરું હવે તો મરવા જ તને બીજું શું કરું? ના, ગામમાં ના, ફરે પણ કોઈ પૈસાનો ટેકો કરે એમ અરે નહીં. ભલા આદમી એ તો પૈસાનું તો કોઈ ઊભું નહીં રે. અને આ તો આખા ગોમ ની આબરૂ જાય અને રાજુભા આપણી આબરૂ જાય કે લે આવા માણસો હતા ને આ ગોમમાં માણસ મરી ગયું એને ખબર નહીં હોય. શું પણ ઉંદરડા જે મૂકે છે પી પીને હાલત કેવી કરીશ હું એને? એ તો જોવો તમે. લડજો કરશે ને ગાડી બોલાવો. હે? ગાડી બોલાવો. ગાડી તો પડી જ છે. કની પડી છે? એ અમારા મહેમાન ની પડી છે. ચાવી આપણી. તમને આવડતી હોય તો લઈ લો. લો હેડો તાર. બહુ હોય ને તો પાછું. આનો ઉપાડવા જે ના તો અરે 3-4 દાડાથી હું એકલો ને એકલો આઘા પાછા કરું છું. થાજી રહ્યો છું. હવે તો હું જતા રે શું? હાડો ઉભા થો. આ ના પીતા હોય તો ના પીતા હોય, તમારું ભલું થાય તમારું. એ વખતે કનો વાપરી નથી. એ વખતે કોઈનું નહીં વાપરતા પીવાના ટાઈમે તો હવે મોદા પડ્યા એટલે બધું એટલે ઉઠો ઉભા થો. યાદ આવે. એટલે તેડી જો તમારા હાથું નહીં પકડજો. હું એકલો તો કોઈ તેડી કેમ નહીં. હવે તો હું થાચો છું. પકડો પકડા. પગ પકડજો. પગ હાથ પકડો. એટલે આજે જીવું છું મને ચો ઉપાડ્યો. અલ્યા દવાખાને લઈ જશો. દવાખાને લઈ જશું. એટલે પણ જીવું છું હું. બદન જોજો મરી ના જાય. એટલે આ મોહણીઓ લઈને હેડ્યા કહું મને. મોહણીઓ લઈને હેડ્યા. સારું સારું બોલો પ્રિયા. દરવાજો તો ખોલો આજે વન. મારું પી પીને કોઈ રહ્યું નહીં. આ જો કા. લો જાઓ દો મને. જો આ લગાડજો મુદ્દા. હાલો, બોલો પૈસા લઈને તો આવે છે આગળ ઘણાય.
અને આવો ના. અલ્યા, થોડી જગ્યા તો રાખો કે ના, ના. આજે લેવા પડે માણસોને તો. આવો. ઓહો, આ આયા. હું પૈસાનું બંડલ લેતા હું ડિપોઝિટ મેળવી પછી ગાડી લઈને આવતી તો ધીમે ધીમે. લે, શું છે લે? મરી ગયો લ્યા. લે, આ ખોટા વખતે શું છે લે? આ સાહેબ. અલા, ચેડે જોજે પેલાની ગાડીઓ ના આવતી હોય. ઘણી ગાડીઓ આવી જોડે. આ તો ના, આજે વળી આવજો. આ એકલો દવાખાને લઈને જતા બીજો આવ્યો જો. શું કરીને આયા હો? લા, મને લઈ જાઓ. એટલે ટેકો લો કે ગાડીનો પલાય. આ શું હાલત કરી આ વસન બધું અલા, ઉભો નહીં રહી ગયા ભાઈ યાર. લે, પણ. લે, આજે પકડ આ લઈએ. જેદાર કેમ આવો કર્યો હે મને માર્યો. કોને કોને માર્યો? પેલે ગઢિયે માર્યો, જબર માર્યો. જે ઘટીએ? લે, મારું બધું ભૂલ આજો સારું કર્યું બચી ગયો ને મારા રોમ રમી જાવ કે. તમે હંગાત આયા હોત તો રાજુભાઈ, એક કામ કરો. આ ગાડી બેહાડો પર આ ગાડી તમે લઈ લો. હેડો, બે ગાડી દવાખાને. આ જો. હા, લે, ભૂલું કાઢ. અલા, જોજે પેલે ગાડીઓ ના આવતી હોય લ્યા. હા, તું આ ગાડી બેહો. અલા, પોલીસ ની આવી હોત તો હારું હતી. પેલા બાબલા ડોનની. ના ના લાડવો ખાવા છે લાયા પૈસા લાયા પેલા ભાઈ એમ છે પૈસા જબરો મેથી પાક મળ્યો છે પૈસા લેવા હા, ઉભા નહીં. પૈસા. પેલો બાબલો ડોન મને 8 કલાક થી મારતો તો, જોતો તાંડો મારતો તો. એટલે અમે કીધું છે કે તો લેવા પેલો લે મને. માર્યો છે મારા બાપ ના આમ ભાઈ મને બોધી બોધી માર્યું યાર. હા. હું ના ગોડો. એટલે તમે ચોથી હાથમાં આવી જાય એટલે બાબલા ડોન ના ઈ મારા હાથમાં આયો તો. મેડજી થી પકડ્યો તો, મેડજી થી. પણ ભાઈ પત્તું પલટાઈ ગયું. તમે છે ને અમારી હેડો, ગાડી લે. દવાખાને. એટલે એના ફોલ્ડરિયા આવી ગયા મારા ઓળખ્યા 20-25 જણા. 5 જણા માંથી પાડ્યા અને બીજા 20 જણા ફરી વળ્યા અને ઉપાડી લઈ ગયા ગોડાઉન માં. લે, હવે આ બધું મારું હેડો તો જે થાય હારા માટે થાય. આજીવન દુખે થાય છે ને હું આવે આ ને. પાછા કોઈ ઓછા તો નહીં આ મેઠું આવું આવે. પણ ખાઓ મેં એકલા જ લઈને જતા ને બીજા લઈને. એના હંગા થયા હોત તો હારું હતું. નેટ ગાડી આ બે ચલાવીને માંથી આવ્યો એક છું. બાપડા મારા આડુને બચાવતે બચાવતે ભૂલો ભાઈ મને એના ના હાથે આવી ઉભો કરી નાખ્યો. બે હાથે ના જોઈ પર આયા. આ જોડો મોય. લઈ આ જજો. ગાડી તમે લઈ લો. એટલે પણ પૈસા બિલ કોણ ભરશે આજે એનું એકલું તો. હેડો એ તો હા, કોઈ બધું ઊભું નહીં રહે. મારી વાત તો સાંભળો. એટલે મારા આઢુને તો દવાખાને લઈને જતા હતા અને હવે ભોલુપાને દવાખાને લઈને જવું પડશે એવું હેડો પડશે. એ તો એક દવાખાનામાં બે એડમિટ કરશો પરા ભેગા. પણ હું એને ચો અલા લઈ જા બંધ થઈ ઘડી. હું શું કહું છું આજે હા. હું એને ના પાડી એટલે આ બાબલા ડોન કર ના જો લ્યા ના જો જેવો તેવો માણસ નહીં અલ્યા આ દાવો નહીં જે થાય એ બાબા. પણ ના મને જ્યાં એટલે હંગા થયા હોત તો આવું કોઈ ના થોત પણ મારે ઉડશે. હવે શું કરું? આપણે ગોમને કોઈ નજર લાગી છે શું મારો બધું કોઈ સમજાતું નથી. હા હા હા, મને એવું લાગે હાડકે બધે ભાગી ગયા મારા પેલા બાપ. મને કીધું હાજો છે કે મરી ગયો વળી એ દેખાતો નહીં. એટલે ઈ તો વાગે મરતો, મને બતાવો. ના ના તમે લાડવો ખાવા જ્યાં અમને કહેતા હતા. લાડવો નહીં તો એકલો હતો એટલે. બાકી હાલે આ ભોલુભાઈ ભલ ભલાના ભૂકા કાઢી નાખે બરાબર. જો સોનામણા ખાઈને આયા છો બરોબર. એટલે ભલ ભલાના કાઢી નાખ્યા ના બાબલા ડોન ને હું નહીં છોડું. ઈ નહીં ભૂકા કાઢ્યો જ હું. એક દાડો તો ખાલી મારો ઓળખ્યો. હવે તમારા નેકળ્યા તો તમારા ભૂકા કાઢીનો છે કે આ તમારા ભૂકા નહીં કાઢીને છે બાબલા ડોનના તો ભૂકા કાઢતા કાઢતા રહ્યો. એટલે આ મેણા મારતા આવડે છે આમ કોઈ દાડો આમ યાર. દવાખાને લઈ જાઓ પછી વાત હો કાલ. સોનામણા મોઘા કર્યા હમણાં નહીં સારા લાગતા. હા જો તારા કાકાને હાલો જો. ઓડે મારો દીકરો. આવ નાખી દીધું. શું થયું? એટલે આ દવાખાને લઈ જાઓ મને ફટાફટ. અને પણ દવાખાને લઈ જાતો મોય દેવા પેલા બાબલો ડોન નહીં કરાય કુટે આવ્યો આન તો ના, ના, બોધી બોધીને મારે અહીં. આ મેટો તો તે તમે કરો જ છી કોમ એવો આવો આવે એવું આ જો તારા આ જોજો હે
હું મારા ઘેર ઉતરે હું છું આ નાટક કરે બધા તમે એ ભત્રીજા ને કોમ કરતા કાકો મેટરો ફિટ થઈ ગયા જો બે ત્રણ બારવટો ફેલો પડ્યો ચોથી લાયા બંદૂક? હા જો હા ફેલ મોડ્યા છે બધા કેમ? એ મેટર છે હમણાં જ જો પણ આ બધું શું આવું કરવાનું આવતું હતું તમે ના ના બે જો કાકો ભત્રીજા છે બારવટો ફેલો આખો લઈ જઈએ આ મેટરો કરવા ફરી કેમ? ગાડી જ મેટરો કરી લાવી હે આ ગાડી તમે લાયા ઓય આ ટેમો કાઢી છે ભત્રીજા આપણે એને છોડવાનો થાતો નહીં એક લાવી આવી બીજી બે ભલે લાંબી પડી પણ ઉડાડી મેલવો છે અને જતા રહી અમને મારે મારે ખવડાવી શકશું એટલે આ તું જો ખાલી હું શું કરું છું હવે હવે હો તો ના ઓર રાખજો પાછા આવો મૈયા આવો